તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી નો હોય જો વાતું કરો તો મારા રામની રે બીજી વાતું નો હોય જો સત્સંગ કરો તો મારા રામનો રે બીજો સત્સંગ નો હોય જો સત્સંગ ના સાત પગથિયા રે એમાં દેજો તમે ધ્યાન જો પેલું પગથિયું સત્સંગનું રે એમાં દેજો તમે ધ્યાન જો વેલા ઉઠીને સ્નાન કરવું રે લેવું નારાયણનું નામ જો બાળપણ લીલી વનરાય છે રે ઘડપણ પાનખર કેવાય જો ધ્રુજે કયાને લીધી લાકડી રે નો રે દેહડિયાનું ભાન જો બીજું પગથિયું સત્સંગનું રે એમાં દેજો તમે ધ્યાન જો પૂછ્યા દુખ્યા ને આપો ટુકડો રે પછી પાણી પાવજો યન તે મોટું દાન છે રે કરજો પરમાર્થના કામ જો ત્રીજું પગથિયું સત્સંગનું રે એમાં દેજો તમે ધ્યાન જોય તિથિ આવે આપણે આંગણે રે એને પાસાનો વળાય જો થોડામાંથી થોડું એને આપજો રે તો નારીનો ધર્મ જો ચોથું પગથિયું સત્સંગનું રે એમાં દેજો તમે ધ્યાન જો બેઠી તે ગાયને નો મારશો રે એમાં ઘણા બેઠા દેવ જો ગાયની દીકરી એક છે રે તો યબળાનો અવતાર જો પાછમું પગથિયું સત્સંગનું રે એમાં દેજો તમે ધ્યાન જો 11 ના કીડિયાર પૂરજો રે 12 માસની અમાસ જો યાકડો ને લીંબડો ને બોરડી રે પૂરજો પીપળાને થડજો અનેક જોને કણ મળશે રે બળે પૂર્વના પાપ જો છઠ્ઠું પગથિયું સત્સંગનું રે એમાં દેજો તમે ધ્યાન જો માવતરની સેવા કરજો રે તો તીર્થનું ધામ જો જતન કરીને મોટા કર્યા રે એમાં એનો ભૂલાય નહીં ઉપકાર જો જનનીની જોડ સકી નહીં મળે રે પછી પાછળથી પસ્તાવજો સાતમું પગથિયું સત્સંગનું રે એમાં દેજો તમે ધ્યાન જો સતગુરુ આવે આપણે આંગણે રે એના કરજો સન્માન જો ગુરુ ગોવિંદ બે એક છે રે તો ભોજા ભગત જો ભોજા
ભગતનો ગાય સાબકો રે ઈ તો સેજે વૈકુંઠ જાય જો